દાખલા નંબર જોઈએ 3 7.65 માઇનસ 2.3 ચતુર્થાંશ 6 × 42 ને + 48 ષષ્ઠમાંશ માઇનસ 2 ચોક 8 8 ને 3 11 ચતુર્થાંશ। હવે 4 દુ 8 4 તારી 12 અને 6 દુ 12 એટલે કે લસા અહીંયા મળશે 12। એટલે કે 6 દુ 12 અને 4 તારી 12 2 × 14 નો પડે ચોકડો વધી 1 2 ચોક 8 ને 9 માઇનસ 33 ભાગ્યા 12 61 ભાગ્યા 12 61 ભાગ્યા 12 આપણે કરીશું 12 × 65 1 વધ્યું એટલે 5.112। તો દાખલા નંબર 3નો જવાબ છે મિત્રો। હવે આપણે આગળ જોઈશું હવે મિત્રો જોઈએ દાખલા નંબર 6 તો 6 - 27 એટલે કે આપણે આ 6ના છેદમાં 1 મૂકી દઈએ, અહીંયા છેદમાં 8 છે, અહીંયા 1 છે એટલે 8 લાવવા માટે 8 ગુણવું પડે છે। તો 8 × 6 = 48 માઇનસ 7 ભાગ્યા 8 એટલે કે 41 ભાગ્યા 8 41 ભાગ્યા 8 હલ કરીએ તો 8 × 5 = 40 એટલે 5.21 જવાબ મળશે। ને પછી જોઈએ 10 - 3 ચતુર્થાંશ, અહીંયા 10ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીશું। અહીંયા છેદમાં 4 છે અને અહીંયા 1 છે એટલે કે આપણે 4 ગુણવું પડશે। 10 ચોક 40 માઇનસ 3 ભાગ્યા 4 એટલે કે 37 ભાગ્યા 4 37 ભાગ્યા 4 કરીશું એટલે 4 × 9 = 36 9.1 ચતુર્થાંશ જવાબ મળશે। હવે આપણે દાખલા નંબર જોઈએ 6 તો 8 તારી 24 25 ને 26 26 તૃતીયાંશ માઇનસ 5ના છેદમાં કંઈ નથી એટલે 1 લખીશું। આપણે એને 3 ગુણીશું છે સરખા કરવા માટે, તો 26 તૃતીયાંશ માઇનસ 5 તારી 15 તૃતીયાંશ। હવે 26માંથી 15 માઇનસ કરીએ આપણે તો 11 વધશે, 11 ને આપણે 3 ભાગીશું 3 તારી 9 10 ને 11 એટલે કે 3.2 જવાબ મળશે। હવે સ્વાધ્યાય પોથીનો દાખલા નંબર જોઈશું 23 50 પાનાના પુસ્તકમાંથી મીનાએ 2/5 ભાગના પાના વાંચ્યા, ઇલાએ 7 ભાગના પાના વાંચ્યા, તો કોણે ઓછા પાના વાંચ્યા? પચાસ પાના છે, હવે જે મીનાએ જે 2/5 ભાગના પાના વાંચ્યા છે, 50 ગુણ્યા 2/5 એટલે પહોંચે 50 10 દુ 20 પાના, જ્યારે ઈલાએ 7 એટલે કે 50 ગુણ્યા 7/10 10 × 5 = 50 × 35। तो देखो मित्रों, ઈલાએ 35 पाना वांચ્યા છે અને મીનાએ 20 पाना વાંચ્યા છે, માટે 35 - 20 = 15। મીનાએ 15 पाना ઓછા વાંચ્યા હશે।
તો એ જે મીનાઈ જે પાના વાંચે છે કેવા છે? ઓછા છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. સુનિલ એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું. તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? તૈયાર સોમવારે 1/5 ભાગ પ્લસ મંગળવાર 1/5 ભાગ બરાબર 1/5 વત્તા 1/5 એટલે 1 વત્તા 1/5 એટલે કે 2/5 ભાગનું કામ કર્યું હશે. હવે કેટલું કામ બાકી રહ્યું? તો બાકી કામ તો 1 માઇનસ 2/5 બરાબર અને છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીશું અને છેદમાં પોટ લાવવા માટે પોચે ગુણીશું. એટલે કે 3/5 ભાગ કામ બાકી હશે. તો એ મિત્રો જે કામ કર્યું છે બંનેનો સરવાળો કરો છો એટલે આપણે જવાબ મળે છે 2/5 ભાગ. હવે કુલ કામ 1 હશે. એ કામમાંથી આપણે જે કરેલું કામ છે 2/5 છે આપણે માઇનસ કરીએ તો અહીંયા આપણને જવાબ મળશે 3/5 ભાગ. એટલે કે એટલું કામ સુનિલને બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? તો 3/5 ભાગ કામ કર્યું હશે. શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? તો એમનો મિત્રો અહીંયા બાદબાકી થશે. 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 દોરી કાપી લીધી. તો દેખો આના છેદમાં આપણે 12 લાવવા પડશે. 4 તરી 12 11 માઇનસ 9/12 કે 3/12 3 ચોક 12 એટલે કે 1/4. સોરી મિત્રો અહીંયા 2 આવે છે 2 છક 12 એટલે કે 1/6 ભાગની દોરી કાપવાની બાકી હશે. તો દેખો અહીંયા 11/12 માઇનસ 3/4 એટલે 11/12 માઇનસ અહીંયા છેદમાં 12 લાવવા માટે 4 તરી 12 3 તરી 9 11માંથી 9 માઇનસ કરીએ તો 10 ને 11 એટલે કે 2 વધે 2 ને 2/12 એટલે કે 2 છક 12 એટલે કે 1/6 માટે 1/6 મીટર દોરી બાકી રહે. નંદિની સવારે 2.5 કિલોમીટર અંતર ચાલી અને સાંજે 7.0 કિલોમીટર અંતર ચાલી. તો તે કેટલું અંતર ચાલી? તો એ કુલ અંતર આપણે શોધવાનું છે એટલે કે 2.5 વત્તા 7.0 આના છેદમાં આપણે 10 લાવવા માટે 2 ગુણીશું એટલે કે 2 દુ 4 5 દુ 10 વત્તા 7.0 4 વત્તા 7/10 11/10 એટલે 1.1 કિલોમીટર ચાલી હશે. નીચેનાનું હવે જે આપણે પ્રવૃત્તિ જોઈએ તે નીચેનાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો 39/12 એટલે કે 13 તરી 39 અને 13 ચોક 52 13 નીકળી ગયા એટલે 3/4
8 6 48, 88 88 64, 8 8 નીકળી ગયા. હવે 3 દુ 6, 4 દુ 8, 2 2 નીકળી ગયા એટલે 3 ભાગ્યા 4, 13 ચોક 52, 18 દુ 36, 18 ચોક 72, 13 18 એક 18, 18 દુ 36, 18 તરી 54, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 3 18 તરી 54, 18 તરી 54, 18 ચોક 72, એટલે કે 18 18 નીકળી ગયા એટલે 3/4 વધે. અહીંયા 11 6 22 દુ 44, 22 તરી 67, 22 ચોક 88, એટલે કે 3/4 ત્રીજી અહીંયા 25 તરી 75, 25 ચોક 100, એટલે અહીંયા પણ 3/4 એ મિત્રો 18 તરી 54 અને 18 ચોક 72, એટલે 18 18 નીકળી ગયા એટલે 3/4 વધે. અહીંયા 19 તરી 57, 19 ચોક 76, એટલે કે આપણે અતિસંખ્ય સ્વરૂપ મળશે 3/4. હવે જે બીજા નંબરનો દાખલો સરવાળા કરો તો 17 એકા 17, 17 ને 6 23, 17 દુ 34, 34 ને 6 40 ને 2 42, અહીંયા 17 તરી 51 ને 2 53. હવે મિત્રો એ દરેકના છે સરખા છે એટલે આપણે સરવાળો કરીશું. 23 + 42 + 53, એટલે 3 ને 2 5, 5 થી 6 7 ને 8, 5 ને 4 9, 9 ને 2 11, 17 સીતા 19, 17 6 102, એટલે 6 પૂર્ણાંક 11, 6 પૂર્ણાંક 16 17 તેનો જવાબ મળશે આપણને. તેવી રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ તો 19 દુ 38, 38 ને 7 45, 19 તરી 57, 57 ને 7 64, 19 દુ 38 ને 19 ચોક 76 ને 2 78. હવે આપણે છે સરખા હોવાથી બધાનો સરવાળો કરીશું. 8 ને 4 12, 12 ને 5 17, 17 મળે 17 વધી 1, 6 દુ 12 ને 1 13, 13 ને 1 14, 14 થી 15 16 17 18, 187 ભાગ્યા 19, 19 9 171, 9 પૂર્ણાંક 16 19, એટલે કે આનો જવાબ મળે છે 9 પૂર્ણાંક 16 19.
દાખલા નંબર જોઈએ 3 તો 2.10 વત્તા 1.2 વત્તા 2.4 તો 1 દુ 42, 42 ને 10 52, 1 એકા 21 ને 2 23, 1 દુ 42, 42 થી 43, 44, 45 ને 46। મિત્રો આપણે સરવાળો કરીએ તો 52 વત્તા 23 વત્તા 46, તો 6 ને 3 9, 9 ને 2 11, તો વધી 1 5 ને 1 6 4 10 ને 2 12, અહીંયા 21 છે। એકવી પંચા 105, એટલે કે 5.1621। તેવી જ રીતે જોઈએ દાખલા નંબર 4 તો 1.2 11, 3.3 11 વત્તા 4.5 11, એટલે 11 એકા 11 ને 2 13, 11 તરી 33 ને 3 36, 11 ચોક 44 ને 5 49, 13 વત્તા 36 વત્તા 49, 9 9 ને 6 15, 15 ને 3 18, 18 નંબર આટલો વધી 1 1 ને 2 2 ને 3 5 5 ને 4 9, 11 8 88, 8.10 11, એટલે કે આનો જવાબ મળે છે 8.10 11। હવે આપણે દાખલા નંબર જોઈએ 2, દાખલા નંબર 3 છે, બાદબાકી કરો તો 21 પંચા 105 ને 20 125, 21 તરી 63 ને 7 70, 125 માંથી આપણે 70 માઇનસ કરીએ એટલે 55 વધશે। એકવી દુ 42, અહીંયા 1 ને 5 માંથી 0 જાય 5, 2 5 10 કરી દો 12 હતી, 8 9 10 11 12, 21 પંચા 105 ને 20 એટલે 125 21, 21 તરી 63 ને 7 70, 125 માંથી આપણે 70 માઇનસ કરીએ $55 બરાબર। બે પૂર્ણાંક 13 મિત્રો જોઈએ દાખલા નંબર 2, એ 23 ગુણ્યા 4 વત્તા 19 આપણે કરવા પડશે। 23 ગુણ્યા 4, 4 તરી 12 નો બગડો વધી 1 4 2 8 ને 9 વત્તા 19 એટલે કે 111, $52,
59 2.13 અહીંયા 29 × 6 174 ને 21 195 29 × 3 96 195માંથી આપણે 96 માઇનસ કરીએ નવ્વાણું 29 99 ભાગ્યા 29 એટલે કે 3.12 જવાબ મળશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો 15 × 8 120 ને 13 30 ને 33 15 દુ 30 30 ને 2 થશે 32. અહીંયા છે સરખા જ છે એટલે આપણે બાદબાકી કરી શકીશું. 133માંથી 32 નીકળી જશે. 33 32 એટલે એક વચ્ચે 101 ભાગ્યા 15 6.1115 કે આનો જવાબ મળશે 6.1115. તો આ સાથે મિત્રો અહીંયા ધોરણ 6નું જે અપૂર્ણાંક ચેપ્ટર હતું એ અહીંયા પૂરું થાય છે. ફરીથી બીજા નવા ચેપ્ટરમાં આપણે મળીશું. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.